અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર. અમદાવાદ ઇન્દોર હાઈવે પર કાનબાના ચંદિયાલ ગામ નજીક ઇન્દોરથી અમદાવાદ જતી એક કાર ફૂલ સ્પીડમાં ત્યાં ઊભેલો ટ્રક સાથે અથડાઈ હતી. 1 જૂને સર્જાયેલા અકસ્માતમાં કારમાં પાછળ બેઠેલા એક યુવકનું મોત નીપજ્યું હતું અને 3 ઇજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ આ યુવકો એક આઈસ્ક્રીમ પાર્લરના ઉદ્ઘાટનમાં હાજરી આપવા અમદાવાદ જતા હતા. પોલીસે આપેલી માહિતી મુજબ ઇન્દોરથી કેટલાક યુવકો અમદાવાદમાં એક આઈસ્ક્રીમ પાર્લરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં આવી રહ્યા હતા. આ દરમિયાન કાર ચાલકે અચાનક કાર પરથી કાબુ ગુમાવતા ગાડી ત્યાં પાર્ક કરેલી મિની ટ્રક સાથે જોરથી અથડાઈ હતી. આ દરમિયાન તેણે એક બાઇક ચાલકને પણ અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં પાછળ બેઠેલા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બસ આજ માટે આટલું જ. અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.